जय माताजी। राम राम सब मित्रों ने। मित्रों तमाરું हार्दिक स्वागत કરીએ છીએ અમારી YouTube ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં। મિત્રો આજનો વિડિયો ક્રિકેટ જગતનો વિડિયો છે। એક રસપ્રદ વિડિયો છે। એક બોલરે 5 ઓવરમાં 5 વિકેટ લીધી અને તે પણ 0 રન ઉપર। તો કોણ છે આ બોલર તેનો રસપ્રદ વિડિયો સાંભળીએ। 5 ઓવર 5 વિકેટ અને 0 રન। આ ખૂંખાર બોલર જેણે પાકિસ્તાનની કમર તોડી નાખી, બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ। 5 ઓવર અને 5 વિકેટ, દરેક ઓવરમાં 1 વિકેટ અને તે એક પણ રન આપ્યા વગર। આ અનોખું કામ ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં પહેલા ક્યારેય જોવા મળ્યું નથી, પરંતુ હવે વેસ્ટ ઇન્ડિઝના બોલર જસ્ટિસ ગ્રીવ્સે આ પરાક્રમ કરી બતાવ્યું છે। મિત્રો, ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઇતિહાસમાં જે ક્યારે પણ બન્યું નથી તે વેસ્ટ ઇન્ડિઝના જસ્ટિસ ગ્રીવ્સે કરી બતાવ્યું છે। માત્ર 5 ઓવરમાં 5 વિકેટ લીધી અને એ પણ એક રન આપ્યા વગર। તો આવો જાણીએ આ ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ વિશે। વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાનની પહેલી ટેસ્ટમાં ગ્રીવ્સની બોલિંગે પાકિસ્તાનની કમર તોડી નાખી હતી। ગ્રીવ્સે ટેસ્ટમાં આ પહેલો 5 વિકેટ હોલ હાંસલ કર્યો છે। વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત પહેલી મેચ રમાઈ રહી છે। આ મેચનો ત્રીજો દિવસ ઇતિહાસના પન્નામાં નોંધિત થઈ ગયો છે। વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બોલર જસ્ટિસ ગ્રીવ્સે સતત 5 ઓવરમાં એક પણ રન દીધા વગર 5 વિકેટ લીધી છે। ગ્રીવ્સ જ્યારે ઇનિંગની 64મી ઓવર ફેંકવા આવ્યો તો તેણે આ ઓવરમાં 5 બોલ પર એક પણ રન આપ્યો નહીં અને છેલ્લા બોલે એટલે કે છઠ્ઠા બોલે એણે વિકેટ લઈ લીધી। ત્યારબાદ તે 66મી ઓવરમાં પાછો બોલિંગ કરવા આવ્યો, તેમાં પણ બીજા જ બોલ ઉપર વિકેટ લીધી અને બાકીના 5 બોલમાં એક પણ રન આપ્યો નહીં। ત્યારબાદ 68મી ઓવર ફેંકવા માટે ગ્રીવ્સે બોલિંગ કરી। આ દરમિયાન તેણે ત્રીજા બોલ ઉપર વિકેટ લઈ લીધી અને અહીં પણ મેડન ઓવર નાખી અને પછી 70મી ઓવર નાખી ત્યારે તેણે ચોથા બોલ પર વિકેટ લઈ લીધી। 72મી ઓવરમાં તેણે છેલ્લા બોલ પર વિકેટ લીધી। એ બંને ઓવર પણ મેડન રહી। ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી। આ રેકોર્ડ બન્યો છે। જે કામ જસ્ટિસ ગ્રીવ્સે કરી બતાવ્યું છે, ત્યારબાદ ગ્રીવ્સ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બનેલા છે। ગ્રીવ્સે આ ઇનિંગ દરમિયાન કુલ મળીને 11 ઓવર ફેંકી અને એમાં 6 ઓવર મેડન રહી। આ દરમિયાન તેણે 27 રન આપીને 5 વિકેટ લીધી। પાકિસ્તાનના શાન મસૂદ, મોહમ્મદ રિઝવાન, આમિર જમાલ, અલી ઉસ્માન અને અબ્દુલ અબ્બાસ તેનો શિકાર બન્યા હતા। આ 5 બેટ્સમેનની તેણે વિકેટ લીધી હતી। મેચમાં પહેલા બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડિઝની ટીમે 311 રન બનાવ્યા હતા। ત્યારબાદ પાકિસ્તાનની ટીમ રમવા આવી ત્યારે પાકિસ્તાનની ટીમ 282 રન જ બનાવી શકી। આમ વેસ્ટ ઇન્ડિઝને પહેલી ઇનિંગના આધારે લીડ મળી હતી, પરંતુ જ્યારે બીજી ઇનિંગમાં બેટિંગ કરવા આવી તો તેનું પ્રદર્શન સારું રહ્યું નહીં। જ્યારે ત્રીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ 126 રન પર 7 વિકેટ ગુમાવી ચૂકી હતી। આમ વેસ્ટ ઇન્ડિઝ પાસે હાલ 155 રનની લીડ છે અને ટીમની 3 વિકેટ બાકી છે। હવે જોવું રહ્યું કે ટીમ કેટલા રન બનાવી શકે છે। આ મેસેજ 28 જુલાઈનો છે। કદાચ તમે વિડીયો જોઈ રહ્યા હો ત્યારે 29 કે 30 તારીખ હોઈ શકે, એટલે ઇનિંગ્સ પૂરી પણ થઈ ગઈ હોય। તો મિત્રો, આ ક્રિકેટનો રસપ્રદ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। મળીશું એક નવી સ્ટોરી સાથે, નવી વાત સાથે। ત્યાં સુધી સૌને જય માતાજી, રામ રામ।